હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં લેક્ચર નંબર 5, જેમાં આપણે ચર્ચા કરીશું SHE એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત કરીશું. જે ટોપિકનું નામ NCERTમાં લખેલું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. તો એ ટોપિકના નામ પરથી તમે સમજો કે આમાં આપણે શું વાત કરવાના છીએ. તો કોઈ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને કેવી રીતે ઓળખવો એની આપણે વાત કરીશું. એનું માપ કેવી રીતે લેવું, એને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એની વાત કરીશું. તો એના પરથી સીધો જ આઈડિયા આવી જાય કે એના માટે કોનો યુઝ થવાનો છે. તો એના માટે યુઝ થાય છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે SHE. ઓકે, તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં છું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવો હોય, પછી આપણે એ એકચ્યુઅલમાં કઈ રીતે યુઝ થાય છે ઓકે એની વાત કરીશું. તો સૌથી પહેલાં જોઈએ એક કેવો હોય છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે SHE. તો આ રીતેના એક પાત્રની અંદર દ્રાવણ ભરેલું હશે, જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ અલગ અલગ અર્ધકોષોની અંદર. ઓકે, આ રીતેનું એક દ્રાવણ ભરેલું હશે. જે દ્રાવણ હશે એસિડિક, કેવું હશે? એસિડિક દ્રાવણ હશે, એટલે કે એ H+ ધરાવતું હશે. રાઈટ, અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ છીએ 1 મોલર. ઓકે, એટલે કે પ્રમાણિત પરિસ્થિતિ આવી જાય ને 1 મોલર એટલે, તો 1 મોલર આપણે લઈ લઈએ HCl દ્રાવણ હોય છે. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો, બીજું શું હોય છે? તો બીજું એમાં ઇલેક્ટ્રોડ તરીકે પ્લેટિનમની પટ્ટી હોય છે. ઇલેક્ટ્રોડ તરીકે પ્લેટિનમની પટ્ટી હોય છે. આ જે વચ્ચે હું બતાવી રહ્યો છું એ છે તમારી પ્લેટિનમની પટ્ટી. ઓકે, આ રીતે હોય છે. રાઈટ, ચલો, અને એમાં આ રીતેનું નીચેનો પોર્શન હોય છે. બરાબર છે. ચલો, ઓકે, તો આ થઈ ગયો તમારો હાઇડ્રોજન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ. ચલો, તો અહીંથી અહીંયા આગળ H2 વાયુ એન્ટર થશે. અહીંયા આગળથી H2 વાયુ આપણે એન્ટર કરીએ છીએ અને એનું દબાણ કેટલું હોય છે? 1 બાર દબાણ હોય છે. ફરીથી ધ્યાન આપો, ફોકસ કરો, સ્ટાન્ડર્ડ પરિસ્થિતિની વાત થઈ રહી છે. રાઈટ, 1 મોલર 1 બાર. ઓકે, ચલો, તો એના કારણે શું થતું હશે? તો જુઓ, આ જે હાઇડ્રોજન છે એ પ્લેટિનમની પટ્ટી પર આવશે આ રીતે. ઓકે, પ્લેટિનમની પટ્ટી પર આવશે અને અહીંથી એનું રૂપાંતરણ થઈ જશે H+માં. ઓકે, H+માં રૂપાંતરણ થઈ જાય છે. બસ આ જ છે તમારો નોર્મલ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઓકે, આનો આપણે યુઝ કરીશું. ક્લિયર? ચલો, તો આ આઈડિયા તમને આવી ગયો છે. હવે એની ઉપયોગિતા પર આવો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું છે? તો એના પહેલાં જુઓ કે આપણે અત્યાર સુધી આવા ડેટાનો યુઝ કરતા હતા કે E0 Zn+2 Zn એટલે કે Znનું રિડક્શન પોટેન્શિયલ આટલો છે, કોપરનો રિડક્શન પોટેન્શિયલ આટલો છે. પણ એ આપણે લાયા ક્યાંથી એની વાત આપણે નહોતી કરી. તો એ જ વાત આજે કરીશું કે આ જે છે એ આનો વ્યક્તિગત એટલે કે Znનો ઇલેક્ટ્રોડ કેટલો, તો એવું આપણે વ્યક્તિગત નામ આપી શકીએ, એટલે કે એનું પર્સનલ નામ આપી શકાય. એ જ રીતે કોપરનો પર્સનલ ઇલેક્ટ્રોડ 0.34 જે આવ્યો છે એ આપણે પર્સનલ નામ આપી શકીએ. દાખલા તરીકે કોઈ આપણને Ag એટલે કે સિલ્વર, ઓકે, એ સિલ્વરનો સળિયો આપી દે, નીચે AgNO3નું દ્રાવણ આપી દે ને એમ કે ભાઈ આનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માપીને મને કહો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપીને કહો. તો આપણે એનું વ્યક્તિગત નામ આપી શકાય. ઓકે, એના માટે આપણી જોડે કોઈ રેફરન્સ હોવો જોઈએ અને એ રેફરન્સ કોણ છે? આપણો SHE. ઓકે, શી કુછ ભી કર સકતી હે. તો SHE છે, જેનાથી આપણે શું કરીશું? પેલા જે અજ્ઞાત ઇલેક્ટ્રોડ છે એનો પોટેન્શિયલ માપીશું. તો વાંચો શું લખ્યું છે? કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ આપણે વ્યક્તિગત રીતે નામ આપી શકીએ. અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે આપણે SHE નો યુઝ કરીએ છીએ, એટલે કે આનો યુઝ કરીએ છીએ. SHE શું છે? તો IUPACએ કીધું છે કે તમે આ જે ઇલેક્ટ્રોડ છે, આ જે અર્ધકોષ છે એનો યુઝ રેફરન્સ તરીકે કરો. એવું કોને કીધું છે? IUPACએ કીધું છે. આના આપણે રેફરન્સ તરીકે વાપરીશું, મતલબ આનો જે પોટેન્શિયલ છે એને કેટલો ગણીશું? આપણે 0 ગણીશું. ઓકે, ચલો સમજાવું. દાખલા તરીકે આપણે સિલ્વરનો માપવો છે. ઓકે, તો સિલ્વરનો જે અર્ધકોષ છે એને આપણે અહીંયા લઈ લઈશું. ઓકે, અને જે હાઇડ્રોજન વાળો જે આ રહ્યો એને આપણે અહીંયા લઈ લઈશું. તો આના જેવો દેખાય એટલા માટે થોડોક આવો બતાવી દઈએ. રાઈટ, ચલો અહીંયા લઈ લઈશું. તો
પછી આપણે એજીનું માપી શકાય. ઓકે, આપણે ડિટેલમાં એની ચર્ચા કરીએ જ છીએ હમણાં મોટી ફિગર ડ્રો કરીને. ખાલી અહીંયા સમજો. ક્લિયર? આનો હવે કેટલો માપ કોને કીધું છે? IUPAC કીધું છે કે આને શૂન્ય માની લો તમે. ઓકે, રેફરન્સ તરીકે. તો જુઓ, IUPAC દ્વારા નક્કી કરાયેલ રેફરન્સ વિદ્યુત ધ્રુવ છે કોણ? SHE. એનોડ અને કેથોડ બંને તરીકે વર્તી શકે છે. આપણે જ્યારે કોઈ પણનો માપવો હોય તો જે હાઇડ્રોજન પોટેન્શિયલ છે એને અહીંયા પણ મૂકી શકાય અને અહીંયા પણ મૂકી શકાય. ઓકે, ગમે તે રીતે વર્તી શકે છે. મતલબ એની જોડે બંને પ્રક્રિયા થતી હશે, ઓક્સિડેશન અને રિડક્શન બંને. ઓકે, તેનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બંને કેવા હોય છે? શૂન્ય હોય છે. ઓકે, તો અહીંયા જે H2 અને H+ વચ્ચે પ્રક્રિયા થતી હશે તો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવી રીતે લખાય? H2 માંથી H+ બને, ચાર્જમાં વધારો ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓકે, 0. અહીંયા એક H હતા તો આપણે અહીંયા 1/2 H2 કરીશું. ક્લિયર? એ જ રીતે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે લખીશું? તો રિડક્શન પોટેન્શિયલ ચાર્જમાં ઘટાડો H+ માંથી 1/2 H2 બને છે, એ પણ કેટલું હશે? 0 હશે. રાઈટ? ટૂંકમાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો યુઝ થાય છે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ નક્કી કરવા માટે. ઓકે, SHEનો જે પોટેન્શિયલ છે એને આપણે રેફરન્સ તરીકે લઈશું, એને આપણે શૂન્ય ગણીશું. ઓકે, એ બંને તરીકે વર્તી શકે છે, એનોડ અને કેથોડ બંને તરીકે વર્તી શકે છે. ઓકે, ચલો તો હવે આપણે Zn માટે એને શોધીને બતાવીએ. આપણને ખબર છે Zn નો 0.76 છે, પણ કેવી રીતે? ચલો શોધીએ. એને દર્શાવાય કઈ રીતે? ચલો તો એની થોડીક વાત કરી લઈએ પહેલાં, પછી આપણે શોધીશું. ઓકે, ચલો તો માનો કે જે SHE છે એ એનોડ તરીકે વર્તે છે. ઓકે, એનોડ તરીકે વર્તે છે. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન થાય. ઓકે, ચલો તો એનોડ તરીકે વર્તતો હશે તો H2 નું રૂપાંતરણ શામાં થતું હશે? H+ માં. તો પ્રક્રિયા લખીએ આપણે. H2 માંથી શું બનશે? 2H+ બનશે વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ થશે. H2 ગેસિયસ હશે, આ કેવા હશે? એક્વસ હશે. પડી ખબર? તો એનોડ પર ઓક્સિડેશન, તો આ રીતેની પ્રક્રિયા લખાય. ઓકે, નિરૂપણ કેવી રીતે થાય? આ શું લખ્યું છે? પ્રક્રિયા. કોષ નિરૂપણ કઈ રીતે કરી શકાય? તો કોષ નિરૂપણ કરવા માટે આપણે શું લખીશું? H2 ગેસિયસ. ઓકે, અને 2H+ એક્વા. લખી શકાય આ રીતે? બિલકુલ લખી શકાય. અથવા શું કરી શકો તમે? H2 જે છે એને 1/2 કરી દો તો અહીંયા કેટલા આવશે? ખાલી H+ એક્વા. ક્લિયર? ઓકે, પ્લેટિનમનો આપણે અહીંયા યુઝ કર્યો છે એઝ અ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ તરીકે, તો આપણે અહીંયા PT પણ લખી શકીએ છીએ. કોઈ જગ્યાએ PT અને નીચે નાનો H2 લખેલો હોય એ પણ સાચું છે, આ પણ સાચું છે. ઓકે, એમાં કોઈ જ રીતે ડરવાની જરૂર નથી, ફક્ત ખાલી નામમાં PT આવી જવું છે. ક્લિયર? ચલો તો એ જ રીતે જો એ કેથોડ તરીકે વર્તતો હશે તો કેથોડ પર બેટા રિડક્શન પ્રક્રિયા થાય. બરાબર? તો પ્રક્રિયા લખો. ચલો આવડે? બિલકુલ આવડે. રિડક્શન પ્રક્રિયામાં શું થાય? તો ચાર્જમાં ઘટાડો થાય. ચાર્જમાં ઘટાડો થાય મતલબ પહેલેથી 2H+ હશે, એ બે ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? H2 ગેસિયસ બનાવશે, એક્વા આવશે. 1 મોલર એકચ્યુઅલમાં તો આવે અહીંયા, કારણ કે આપણે પ્રમાણિત લીધો છે. ઓકે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ 1 મોલર તમે કરી દેજો ત્યાં આગળ. ચાલો હવે એનું જો આપણે નિરૂપણ કરીએ, કોષ નિરૂપણ, તો એ શું થશે? અગેઇન 2H+ અને H2 ગેસિયસ. રાઈટ? અહીંયા તમે PT કરી શકો અથવા તો PT H2 ગેસિયસ આવું પણ કરી શકો છો. ઓકે, કોઈ તકલીફ નથી. અહીંયા H2 આવી ગયા. અથવા આપણે શું લખી શકીએ? 2H+ ની જગ્યાએ ખાલી H+. ઓકે, તો અહીંયા શું થઈ જશે? H2 1/2 થઈ જશે. PT કરી શકો તમે. ક્લિયર? તો આ થઈ ગયું પ્રક્રિયા અને એનું નિરૂપણ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે જ્યારે SHE એનોડ તરીકે વર્તે છે ત્યારે એને કેવી રીતે લખાય? SHE જ્યારે કેથોડ તરીકે વર્તતો હશે ત્યારે કેવી રીતે લખાય? ક્લિયર? હવે આપણે જોઈશું કે Znનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ SHE થી કેવી રીતે માપવો, એટલે કે એનો એપ્લિકેશન. ઓકે, અને લાસ્ટમાં આપણે આના રિલેટેડ
બે ઇમ્પોર્ટન્ટ થોડાક માઇન્ડ યુઝ કરવાવાળા ન્યુમેરિકલ્સ પણ જોઈશું. ચલો, તો આપણી જોડે આ રીતે એક ZN ની વસ્તુ આપી દીધી છે કે ZnSO4 Zn અને કીધું છે કે આનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધો. તો આપણે શું કરીશું? આપણે IUPAC જોડે જઈશું. IUPAC શું કીધું છે કે તમને જ્યારે આવી તકલીફ પડે ત્યારે મારી જોડેથી SHE ને લઈ જવાનો અને એને રેફરન્સ તરીકે યુઝ કરવાનો. તો આપણે એની જોડેથી SHE ને લઈને આવ્યા અને અહીંયા એને મૂકી દઈશું. ચલો, ઓકે. તો SHE કેવો દેખાય છે તો એને આપણે એ રીતે બતાવી દઈએ. ક્લિયર? ચલો, તો આ રીતે આપણે એને બતાવી શકીશું. અહીંયા શું હશે? પ્લેટિનમ હશે. હવે બંનેને આપણે આરામથી અહીંયા આગળ જોઈન કરી શકીએ છીએ અને વોલ્ટામીટર બતાવી દઈશું. અહીંયા હશે તમારું ક્ષાર સેતુ. ચલો, એકચ્યુઅલમાં એની જરૂર પડવાની છે નહીં. ચલો, તો પણ જોઈએ આપણે અહીંયા ZnSO4 Zn અને અહીંયા આવી ગયો તમારો SHE. ઓકે, હવે આપણે આનો ડિટરમાઇન કરીશું કોસ પોટેન્શિયલ. ઓકે, તો આપણે શું કરવાનું છે? આપણી જોડે તો આ છે જ અહીંયા. ઓકે, વોલ્ટામીટર એ શું બતાવી દેશે આપણને? પોટેન્શિયલ. તો અહીંયા જે જવાબ આવશે એના પરથી આપણને શું મળી જશે? આનો પોટેન્શિયલ મળી જાય. મળી જાય કે ના મળી જાય? કારણ કે આપણને ખબર છે આનો પોટેન્શિયલ તો કેવો છે? 0 છે. કેલ્ક્યુલેશન કરીને જોઈએ તો અહીંયા કઈ પ્રક્રિયા થતી હશે? જુઓ, અહીંયા થતું હશે તમારું, અહીંયા પહેલાં જોઈ લઈએ શું થતું હશે. Zn છે એ Zn+2 માં કન્વર્ટ થાય છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા શું થતું હશે? H+ છે, ઇલેક્ટ્રોન મેળવે છે અને H2 ગેસિયસમાં કન્વર્ટ થાય છે. રાઈટ? ચલો, તો અહીંયા આપણે 1/2 કરીશું. 1/2 કરીશું તો અહીંયા એક જ H આવશે અને એક જ H આવશે તો એક જ ઇલેક્ટ્રોન આવશે. આગળની પ્રક્રિયામાં જો આપણે આ વસ્તુનું ધ્યાન ના રાખ્યું હોય તો તમે જે ફરીથી ચેક કરી લેજો. ઓકે, એક પોઝિટિવ ચાર્જ હશે તો એક જ ઇલેક્ટ્રોન આવશે. જો 2H+ કર્યા હશે તો 2 ઇલેક્ટ્રોન મૂકવા પડશે. રાઈટ? ના મૂક્યા હોય તો પણ ટેન્શન નહીં લેવાનું, માની જ લેવાનું. અહીંયા આગળ દરેક જગ્યાએ વસ્તુ નહીં કરેલી હોય. ઓકે, આ બેલેન્સ કર્યું હશે, આ નહીં કર્યું હોય તો પણ તમારે સ્વીકારી લેવું પડશે. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 જ ઇલેક્ટ્રોન આવશે. ક્લિયર? ચલો, કન્ફ્યુઝન ના થાય તો 2H+ H2 2 ઇલેક્ટ્રોન માઇનસ લખી દઈએ છીએ. ઓકે, ચલો, તો આ થઈ ગઈ બંનેમાં થતી પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા છે? તો અહીંયા શું છે? એનોડ છે. કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન. અહીંયા શું છે? કેથોડ છે. કઈ પ્રક્રિયા થાય છે? રિડક્શન. રાઈટ? ઓકે, તો હવે આપણે શું લખી શકીએ? ઈ સેલ આપણે શોધવો હોય, E0 સેલ શોધવો હોય તો કેટલો આવશે? E0 કેથોડ એટલે કે રાઈટ માઇનસ E0 એનોડ એટલે કે લેફ્ટ. પણ કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ જ ધ્યાનમાં લેવાનો છે. ઓકે, તો આનું રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે? ચલો એ પણ લખીએ પ્રોપર. તો E0 2H+ H2 માઇનસ E0 Zn+2 Zn. ઓકે, રિડક્શન પોટેન્શિયલ આવે ભલે પ્રક્રિયા ઓક્સિડેશન થતી હોય, એ તમને ખ્યાલ છે. ઓકે, તો આનો આપણે લઈએ છીએ 0. ઓકે, આનો આપણે માનો કે ધારી દીધો છે X. E0 સેલ ધારી દીધો છે કેટલો આવશે? X આવશે. તો અહીંયા આવશે X, અહીંયા આવશે માઇનસ E0 Zn+2 Zn. તો E0 Zn+2 Zn ની વેલ્યુ કેટલી આવશે? -X. પડી ખબર? જે X આવશે અહીંયા રીડિંગ એના કરતાં આનો જવાબ કેટલો આવશે? -X. પડી ખબર? અને એ કેટલો આવે છે? તો એ આવે છે E0 Zn+2 Zn. જેવું આપણે અહીંયા લગાવીશું તો અહીંયા રીડિંગ આવી જશે 0.76 વોલ્ટ. એટલે કે આનો જવાબ આવશે -0.76 વોલ્ટ. સમજાયું આનો યુઝ કઈ રીતે થાય છે? ઓકે, કન્સેપ્ટ તમને સમજાયો. જ્યારે આ રીતેની વસ્તુ આવે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આવે, એનો પોટેન્શિયલ 0 આવશે. પછી એ ઓક્સિડેશન હોય કે પછી રિડક્શન હોય. ક્લિયર?
ચલો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. 2 ન્યુમેરિકલ્સ વ્યવસ્થિત આપણે જોઈ લઈશું જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચલો તો પહેલું જ જોઈશું આપણે. જો આ બુકનું લાઇન ટુ લાઇન વાંચવા જશો તો થોડું કન્ફ્યુઝન ક્રિએટ થશે જ, બરાબર. બેટર છે કે તમે થોડીક નોટ્સ બનાવી દો આ ચેપ્ટરની, બરાબર, અને પછી તમે એમાં એનસીઆરટીમાંથી વાંચશો તો વધારે ક્લિયર થશે. ડાયરેક્ટ સમજવું થોડુંક અઘરું છે એમાં. સાથે સાથે આપણે તમને થોડાક ક્વેશ્ચન પણ કરાવતા જઈએ છીએ એટલે તમારે શું થાય છે, તમે જે રીડ કરો છો, જે સમજો છો, જે સ્ટડી કરો છો એમાં થોડુંક કન્સેપ્ટ પણ તમારો ક્લિયર થાય, થોડુંક કોન્સેપ્ટ તમારો જે કોન્ફિડન્સ છે બિલ્ડ થશે. ચલો તો ક્વેશ્ચન છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 25 ડિગ્રી સેલ્સિયસે શોધવાનો છે. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધો. પ્રક્રિયા આપી છે H2SO4 એક્વા પ્લેટિનમ H2 કીધું હતું ને, આ રીતે સાઈડમાં લખેલું હોય કૌંસમાં. અને આની જે એક્વા છે 0.05 મોલર છે, ડાયરેક્ટ જ લખેલી હોય પણ આપણે આ રકમ થોડીક બનાવેલી છે એટલે એડજસ્ટ કરવાનું છે. ચલો તો આટલી વસ્તુ આપણને આપી છે અને કીધું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધો. કેવી રીતે શોધીશું તો જુઓ, અત્યારે જે આપણે એસએચની વાત કરી, કયા તાપમાને, કઈ કન્ડિશનમાં, પ્રમાણિત કન્ડિશનમાં, નામમાં જ એના સ્ટાન્ડર્ડ છે. ઓકે, અહીંયા પ્રમાણિત કન્ડિશન છે નથી. કેટલું છે 0.05 મોલર. ક્યાં પ્રમાણિત છે? પ્રમાણિત ના હોય તો કોની જોડે જવાનું? નર્નસ્ટ જોડે જવાનું. નર્નસ્ટે વાત કરી હતી કે જ્યારે પ્રમાણિત કન્ડિશન ના હોય મારી જોડે આવજો. મારી જોડે એક મસ્ત ઇક્વેશન છે, એમાં તમે બધી વસ્તુઓ મૂકી દેશો ને તમારો આન્સર આવી જશે. તો આપણે જઈએ નર્નસ જોડે. તો નર્નસનું શું સમીકરણ છે? નર્નસ સમીકરણ છે ઈ સેલ, પ્રમાણિત નહીં. તો કેવી રીતે શોધવાનું? તો એને એવું કીધું પહેલાં તો તમને પ્રમાણિત ખબર હોવી જોઈએ તો હું આગળ કંઈ કરી શકીશ. -0.059 upon n log 10 base પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ લખાવી દીધું આપણે લાસ્ટ લેક્ચરની અંદર. ઓકે, ચલો તો અહીંયા હવે આપણી જોડે કઈ કઈ વસ્તુઓ છે એ જુઓ. તો આ જે H2SO4 છે એ એકચ્યુઅલમાં એની જે સાંદ્રતા 0.05 મોલર આપી છે એ આ જે રહ્યો એકચ્યુઅલમાં શું છે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ છે. કેવી રીતે? તો જે પહેલાંમાં આપણે HClનું દ્રાવણ લીધું હતું ને એ રીતે આમને કોનું દ્રાવણ લીધું છે? H2SO4નું દ્રાવણ લીધું છે. બાકી બધી વસ્તુઓ સેમ જ છે, રાઈટ. અહીંયા એ લોકો શું લખી શકે? H2SO4ની જગ્યાએ H+ લખી શકે ને, કારણ કે એસિડ શું આપે? H+ આપે. તો આ એકચ્યુઅલમાં શું છે? આ એકચ્યુઅલમાં છે 2H+ PtH2 ગેસિયસ. પડી? એ જ વસ્તુ છે. તો ભાઈ H2SO4ની સાંદ્રતા 0.05 મોલર હોય તો H2H+ની સાંદ્રતા કેટલી થાય? તો 2H+ની સાંદ્રતા આવશે 2 × 0.05 મોલર એટલે કે 0.1 મોલર. સંતુલન ચેપ્ટર યાદ કરો, એનો કન્સેપ્ટ છે. પ્લસ મોલારિટીનો કન્સેપ્ટ છે. H2SO4 જે રહ્યો એ કેવો છે? ડાયબેઝિક છે, દ્વિબેઝિક છે. 2 H છે એની જોડે. ઓકે, દ્વિબેઝિક છે, ડાયબેઝિક છે. માટે અહીંયા એ 2 વડે ગુણવા પડશે ત્યારે આપણને 2H+ની સાંદ્રતા મળશે કેટલી? 0.1 મોલર. ઓકે, એટલે કે H+ની સાંદ્રતા મળશે 0.1 મોલર. ક્લિયર? ચલો તો ઈ નોટ સેલ કેટલો આવશે? તો ઈ નોટ આનો લખવો હોય ઈ નોટ 2H+ PtH2 કેટલા થાય? તો આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે પ્રમાણિત. એ કેટલો હોય? IUPACએ કીધું છે એ રિડક્શન થતું હોય કે ઓક્સિડેશન, શૂન્ય જ લઈશું. તો એ કેટલો હોય? શૂન્ય જ હોય. ઓકે, તો આપણે અહીંયા કેટલા લખી શકીએ? શૂન્ય, -0.059 upon n. ઇલેક્ટ્રોન કેટલા આવશે? 2H+ છે તો 2 ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન.
log 10 કરો. ભાઈ પ્રોડક્ટ કોણ છે ને રિએક્ટન્ટ કોણ છે? પ્રક્રિયા લખીએ આપણે? નહીં લખી, ચલો લખી દઈએ. તો પ્રક્રિયા શું થશે? 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસીયસ બનાવે છે. ઓકે, તો આ શું થઈ ગયું? પ્રોડક્ટ. આ શું થઈ ગયું? રિએક્ટન્ટ. તો ઉપર કોણ આવશે? H2. નીચે કોણ આવશે? H પ્લસ અને એનો ઉપર. આ ઉપર જાય ને, આગળના લેક્ચરમાં જોઈ ગયા આપણે, ઉપર જશે. તો -0.059/2. ઓકે, log 10 લખો કે log લખો, સમજી જવાનું, સેમ જ છે. H2 ની તો કેટલી આવશે સાંદ્રતા? એક જ, કારણ કે એક બાર દબાણ હોતું હોય છે, ત્યાં આગળ કેટલું આવશે? 1. H પ્લસની સાંદ્રતા કેટલી લીધી છે આપણે? 0.1. તો અહીંયા શું આવશે? 0.1 સ્ક્વેર. 0.1 સ્ક્વેર. ઓકે, તો અહીંયા શું થશે? -0.059/2 અને log 10 બેઝ. ઓકે, એટલે જવાબ કેટલો થઈ જશે? 0.1 એટલે 10 થઈ જશે ઉપર સ્ક્વેર. રાઈટ? ચલો જોઈ લઈએ આન્સર કેટલો આવે છે. ઓકે, તો હવે શું થઈ જશે? અહીંયા 2 આવી જશે તો ઇઝી જ હતું. 0.059 ઇન્ટુ log 10 10⁻10 કેટલા આવી જાય? 2 આગળ આવી જાય. 2. આવી વસ્તુઓમાં જેને તકલીફ પડતી હોય, ફર્સ્ટ કમેન્ટની અંદર અથવા ડિસ્ક્રિપ્શનમાં હાઉ ટુ ફાઇન્ડ log, હાઉ ટુ ફાઇન્ડ એન્ટી log એની લિંક આપેલી હશે, ત્યાં જઈને તમે પ્રોપર વિડીયો જોઈ લેજો. ઓકે, ઘણા બધા ઉદાહરણથી સમજાવવામાં આવ્યું છે, એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, log શોધતા આવડી જશે. ભાગ્યા 2 કરો, આન્સર આવશે -0.059 વોલ્ટ. આ તમારો આન્સર છે. ઓકે, તો જવાબ તમને મળી ગયો છે, એનો ઈ સેલ આટલો આવશે. ઓકે, તો આ કોનો જવાબ છે? તો ઈ જે રહ્યો એ છે EH2SO4 0.05 મોલર H2. આનો જવાબ છે 0.059 વોલ્ટ. ક્લિયર? ઈ નોટ નહીં, ઈ નોટ તો 0 છે જ. ઓકે, IUPAC કહી દીધું હતું. આપણે શોધવાનો હતો આ સાંદ્રતા એ કોષ પોટેન્શિયલ. આ બધી વસ્તુઓ દિમાગમાં ક્લિયર હોવી જોઈએ. કે બાકી એક્ઝામ્પલ અથવા ન્યુમેરિકલની રીત ગોખી દેવાથી તો આવડી તો જશે જ, પણ ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ ક્વેશ્ચન છે આ લેક્ચરનો. એક મિનિટ. ચલો, તો ક્વેશ્ચન છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવાનો છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવાનો છે, જેમાં જે તમારો વિદ્યુત ધ્રુવ છે એ એવા દ્રાવણમાં મૂકવામાં આવ્યો છે. ઓકે, વિદ્યુત ધ્રુવ ને જે દ્રાવણમાં મૂકવામાં આવ્યો છે એની pH 10 છે. આ રીતે તમે રકમ લખી દેજો. ઓકે, વિદ્યુત ધ્રુવને જે દ્રાવણમાં ડૂબાડવામાં આવ્યો છે એની pH 10 છે. ઓકે, અને નીચે આ રીતેનું વસ્તુ પણ આપેલી છે. પ્લેટિનમ H2 ગેસિયસ H પ્લસ 10⁻10 મોલર. ઓકે, ચલો આટલી વસ્તુ આપેલી છે. પ્રક્રિયા તો આપણને એના પરથી ખ્યાલ આવી જ જશે. તો શું શોધવાનું છે? ઈ સેલ શોધવાનો છે આપણે. ચલો, આ વસ્તુ એકચ્યુઅલમાં આપી નથી, આપણે લખી દીધી છે. ચલો, આટલી વસ્તુ જ ખાલી આપી હતી. ઓકે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હતો, એમાં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધો. pH આપી છે 10. ઓકે, ચલો, pH નું સૂત્ર શું છે આપણી જોડે? pH ઇઝ ઇક્વલ ટુ -log 10H પ્લસ. છે કે નહીં? બિલકુલ છે. ઓકે, થોડી વાર પાછા અહીંયા આવી જાઓ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવાનો છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપ્યો છે. ઓકે, તો નર્નસ જોડે જવું પડશે, કારણ કે પરિસ્થિતિ જે રહી એ પ્રમાણિત નથી. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ -0.059/n log 10 બેઝ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. ઓકે, ચલો, ઈ નોટ સેલ તો તમને ખબર જ છે, SHE નો ઈ નોટ સેલ પ્રમાણિત 0 જ આવશે. -0.059 આ બધી વસ્તુઓ ખબર નથી તો થોડીક મહેનત કરી લઈએ. ચલો,
સાંદ્રતા પણ આપણને ખબર નથી, પણ એમને પીએચ આપી છે. પીએચ પરથી આપણે H પ્લસની સાંદ્રતા શોધી શકીએ? બિલકુલ શોધી શકીએ. તો પીએચ ઇઝ ઇક્વલ ટુ -log10 H પ્લસ થાય કે ના થાય? બિલકુલ થાય. તો એના પરથી H પ્લસની સાંદ્રતા થાય 10⁻⁻ પીએચની જે વેલ્યુ હોય કે આટલી વસ્તુ લખી દેજો, બંને સૂત્રો લખી દેજો. આના પરથી આ સૂત્ર બને, H પ્લસની સાંદ્રતા થાય 10⁻⁻ પીએચની જે વેલ્યુ હોય. તો એના પરથી જો પીએચ 10 છે તો H પ્લસની સાંદ્રતા કેટલી થઈ જશે? 10⁻⁻10. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને પીએચ અહીંયા આપી દીધી હોય 4, તો એના માટે તમે H પ્લસની સાંદ્રતા કેટલી લખો? 10⁻⁴. સમજાયું? ઓકે, 20 હોત તો કેટલી આવે? 10⁻20 H પ્લસની સાંદ્રતા. ક્લિયર? ઓકે, ચલો. તો આના માટે આપણે સમીકરણ લખી શકીએ. સમીકરણ આપણે લખીશું H2 જે છે એ શામાં કન્વર્ટ થાય છે? H પ્લસમાં. ચાર્જ વધે છે એટલે કે એ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. રાઈટ? H2 ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે તો એ શું બનાવશે? 2H પ્લસ બનાવશે. ઓકે, ક્લિયર? ઓકે, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા આવી ગયા? 2. log10 બેઝ છે, પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ છે. તો પ્રોડક્ટ તરીકે શું છે તમારું? H પ્લસની સાંદ્રતા. રિએક્ટન્ટ તરીકે શું છે? H2ની સાંદ્રતા. રાઈટ? ચલો, કોઈ કન્ફ્યુઝન? એક સેકન્ડ. ચલો, કશું જ નથી, એકદમ ક્લિયર જઈ રહ્યા છીએ આપણે. તો પ્રોડક્ટ તરીકે શું છે? પ્રોડક્ટ તરીકે આ છે, રિએક્ટન્ટ તરીકે આ છે. તો અહીંયા શું આવશે? H પ્લસની સાંદ્રતા, પણ સહગુણક તો મૂકવો પડશે ને 2. નીચે શું આવશે? H2ની સાંદ્રતા. રાઈટ? તો અહીંયા શું થશે? -0.059/2 log10 H પ્લસની આપણને પીએચ પરથી ખબર પડી. પીએચ 10 તો H પ્લસની સાંદ્રતા 10⁻10. તો અહીંયા હું શું લખીશ? 10⁻10. પણ 2, એ 2 ક્યાંથી આવ્યા? આ રહ્યા. રાઈટ? ચલો, અપોન H2નું તો કેટલું લઈશું? 1 લઈશું. કોઈ પણ મેટલ હોય એની સાંદ્રતા 1 લેવાની. હાઇડ્રોજન હોય એની પણ સાંદ્રતા 1, કારણ કે 1 બાર દબાણ હોય છે ત્યાં. તો -0.059/2 log10 બેઝ 10⁻20. ઓકે, તો આનો જવાબ કેટલો થાય? આનો જવાબ થાય, અહીંયા જે ઘાત હોય એટલો, -20. તો -0.059 × 2 -20. આન્સર આવશે તમારો 0.59 વોલ્ટ. શું આવે છે? 0.59 વોલ્ટ. કોનો આન્સર આવ્યો છે? આ પ્રક્રિયા માટેનો. સમજાય છે? તો આ પ્રક્રિયા કઈ છે? H2 માંથી H પ્લસ. તો હું અહીંયા લખી દઉં EH2 2H પ્લસ. આ કયો પોટેન્શિયલ છે? ઓક્સિડેશન પોટેન્શિયલ છે. રાઈટ? ઓકે, પણ આપણને શામાં રસ છે? રિડક્શન પોટેન્શિયલમાં. તો કન્વર્ટ કરો. જવાબ રિડક્શન પોટેન્શિયલ કેટલો આવશે? તો E2H પ્લસ H2 ઇઝ ઇક્વલ ટુ -0.59 વોલ્ટ. રાઈટ? સમજાયું? આપણે સિમ્પલ ઓક્સિડેશન પ્રક્રિયા લઈને જ ચાલ્યા હતા. તો અહીંયા જે પોટેન્શિયલ આવશે, ઓક્સિડેશન પોટેન્શિયલ આવશે, રિવર્સ કરી દઈશું, રિડક્શન પોટેન્શિયલ મળી જશે. તો હોપ કે તમને એકદમ ક્લિયર સમજાઈ ગયું હશે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ શું છે. જો તમને ખ્યાલ આવતો હોય, તમારા કન્સેપ્ટ જો ક્લિયર થતા હોય આ સિરીઝથી, તો જરૂર કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર પણ કરો, જેથી કરીને આપણે ફટાફટ લેક્ચર બનાવતા જઈશું અને ઓર્ગેનિક પર જલ્દી આવી જઈએ. બરાબર? ઓર્ગેનિકનું બેકઅપમાં લેક્ચર પ્લાન ચાલી જ રહ્યું છે. ફટાફટ આપણે ઓર્ગેનિકના લેક્ચર બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. એકદમ એડવાન્સ લેવલના એ લેક્ચર હશે. તમને ખ્યાલ જ છે 11thનું કન્ટેન્ટ કેવું છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.